શિવ સાધક કોને કહેવાય? શિવના સાધક કોને કહેવામાં આવે? અર્થાત શિવનો ભક્ત કોને કહેવાય? શિવના ભક્તમાં સૌથી પહેલો ગુણ કયો હોવો જોઈએ? તો આપણા જે ઈષ્ટ આરાધ્ય છે ને, એના જે ગુણ હોય ને એવા ગુણ આપણામાં હોવા જોઈએ. તો મહાદેવનો સૌથી પહેલો ગુણ કયો છે? કે મહાદેવજી ભોળિયા છે. કેવા છે? ભોળા છે. હવે ભોળા અને મૂર્ખમાં બહુ ફરક હોય. મૂર્ખ એને કહેવાય કે જેને કશી ખબર જ ના પડે, એને મૂર્ખ કહેવાય. અને ભોળો કોને કહેવાય? કે જેને ખબર પડે કે આ મારી સાથે છેતરપિંડી કરે છે, મારી સાથે જૂઠું બોલે છે, છતાં પણ મોટું મન રાખીને એને જવા દે અને એના બધા ગુનાઓને માફ કરી દે અને એનું ભલું કરવાની ભાવના રાખે, એને ભોળો કહેવામાં આવે. ઘણા લોકો મૂર્ખાને ભોળપણમાં ગણાવી દે છે. તો મૂર્ખા અને ભોળામાં ખૂબ જ અંતર હોય છે. ભોળા થવું એ ખૂબ જ કઠિન કામ છે. તમને કોઈ કહી જાય, તમારું અપમાન કરી જાય, તમારું અહિત કરી જાય, છતાં પણ મનમાં રંજ માત્ર એના પ્રત્યે કોઈ દ્વેષ ન રાખે, ક્લેશ ના રાખે અને જાણે કે કશું જ થયું નથી, એ સમભાવ રાખી અને એના પ્રત્યે સાચા મનથી પ્રાર્થના કરે પ્રભુને કે હે પ્રભુ આનું ભલું થજો, તો એને ભોળો કહેવામાં આવે. તો જેનામાં આ ગુણ હોય ને, સૌથી પહેલા તો તમારે જતું કરવાની ભાવના રાખવી પડે. મારો મહાદેવ નીલકંઠ વર્ણી કહેવામાં આવે. મહાદેવ, તમે મહાદેવજીનો ફોટો જોયો હશે ને, તો મહાદેવનો જે ગળાનો ભાગ હશે ને ભૂરા કલરનો હશે, જાંબલી ભૂરા કલરનો. નીલકંઠ વર્ણી મહાદેવ. હવે આ નીલકંઠ વર્ણી કેવી રીતના થયા? તો આ 14મી જાન્યુઆરી 2025 થી પ્રયાગરાજમાં કુંભ મેળો, મહાકુંભ મેળાનું આયોજન છે. હવે કુંભનો ઇતિહાસ તમને કહું કે કુંભનો કળશ કેવી રીતના ઉત્પન્ન થયો અને એની આખો વિસ્તારથી આની પાછળની શું પ્રક્રિયા છે અને કેમ કુંભના મેળામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. અમારા નંદી મહારાજ એકદમ જ તૈયાર થઈ ગયા છે. જય હો નંદી મહારાજ કી. મનીષભાઈ, પેલો નંદી મહારાજ વાળો ધ્વજ લગાયો પાછળ? લગાવી દીધો? હા. કારણ કે કોઈ પણ ધર્મ કાર્ય કરીએ ને તો ધર્મ ધ્વજ લગાવવામાં આવે. હવે ઘણાને એ નથી ખબર હોતી કે ધ્વજ કોને કહેવાય, ધજા કોને કહેવાય અને પતાકા કોને કહેવાય. ધ્વજ, ધજા, પતાકા, નિશાન, ડંકા, આ બધા આપણા ધર્મ સાથે જોડાયેલા શબ્દો છે. ડંકો કોને કહેવાય? આલબેલ કોને કહેવાય? ડાકોરજીના મંદિરમાં, રણછોડજીના મંદિરમાં તમે દર્શન કરવા જાઓ ને ત્યારે 2 જણ ઉપર ઊભા હોય દોરડું પકડીને, અને જ્યારે રણછોડજીનો શણગાર કરે ને તો આલબેલ પોકારે કે રાજા ધીરાજ, 14 બ્રહ્માંડના અધિનાયક, દ્વારિકાધીશ, ત્યારે ડંકો વાગે. મોટી ઘડિયાળ હોય અને એને ડંકો વગાડે. એટલે આપણે નથી કહેતા ડંકાની ચોટ ઉપર. શું કહીએ? કે ડંકાની ચોટ ઉપર કહેજો કે સત્ય સનાતન ધર્મ આદિ અનાદિ ધર્મ છે. ડંકાની ચોટ ઉપર જે કહેવામાં આવે ને સત્ય કહેવામાં આવે. આ વિશ્વના કોઈ પણ મનુષ્યને તમે એમ પૂછો કે સૂર્ય કઈ દિશામાં ઉગે, તમે ન્યુઝીલેન્ડમાં જઈને પૂછો ને તોય સૂર્ય પૂર્વમાં જ ઉગે. તમે આફ્રિકામાં જઈને પૂછો ને તોય સૂર્ય પૂર્વમાં જ ઉગે. વિશ્વના કોઈ પણ ખૂણામાં જઈને તમે પૂછો તો બધા જ એકી અવાજે કહેશે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. એને સત્ય સનાતન કહેવામાં આવે. સનાતન એટલે કે જે કદીએ બદલાય નહીં, એ સનાતન કહેવામાં આવે છે. એમ સનાતન ધર્મ, આદિ અનાદિ ધર્મ, પ્રભુ શિવ, પરાત્પર પરબ્રહ્મ પરમેશ્વર, દેવોના દેવ,
અને જેના ત્યાં સૃષ્ટિની શરૂઆત થઈ એ પરમ પિતા મહાદેવ સ્વયં છે અને એમનું નિશાન છે નંદી. વૃષભ ધ્વજાય નમઃ. શિવજીનું એક નામ છે ઋષભ ધ્વજાય, જે નંદી ઉપર સવારી કરે છે. નંદી કહેતા ધર્મ. નંદી એટલે ધર્મનું સ્વરૂપ છે. અને જે મહાદેવ ધર્મ ઉપર સવારી કરે, ધર્મ ને સાચવનાર, ધર્મ વેતા. અને જ્યારે જ્યારે પણ મારા મહાદેવે ગુસ્સો ક્રોધ રાખ્યો છે, પરંતુ ક્યારે ક્રોધ ક્યારે કરવો, મારો મહાદેવ તમને સૂચવે છે કે ક્રોધ રાખો પણ એને પાલતા શીખવો. કે જ્યારે કંઈક અહિત થતું હોય, કોઈ નાનું છોકરું ના માનતું હોય, વારે ઘડીએ કંઈક કરતું હોય તો આપણે એને ગુસ્સેથી ખખડાવીએ કે જો આમ નહીં કરવાનું, તો એ ક્રોધ યોગ્ય છે. કોઈ ખૂબ જ ઝઘડતા હોય એ વખતે મધ્યસ્થી કરવા માટે આપણે થોડો ગુસ્સો કરવો પડે, ક્રોધ કરવો પડે. કોઈનો જીવ બચાવવા માટે તમારે ક્રોધ કરવો પડે, તે યોગ્ય છે. પણ ક્રોધ કેવો હોય? ક્ષણિક હોય, બીજી ક્ષણે કઈ હોય નહીં. અને મારા મહાદેવ નીલકંઠ વર્ણી કે જ્યારે સમુદ્ર મંથન થયું, દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથનની તૈયારી થઈ છે. વાસુકી નાગ, મેરુ પર્વત અને સમુદ્રને વલોવામાં આવ્યો. ધ્યાન રાખજો બહેનો, જો કોઈ વાતની ઘણાનો એવો સ્વભાવ હોય, વાતનો છાલ ના છોડે, વાતનો છાલ છોડે નહીં. બાલની હોય ને, આ વાળ હોય ને એની હોય ખાલ કાઢી કાઢે, બાલની ખાલ કાઢે એવો સ્વભાવ હોય. અરે જે થયું તે થયું, પણ વારે ઘડી એક જ, ના પણ આવું કેમ કીધું. થોડીક વાર થાય પછી પાછું ભૂતવું પડે કે આવું કેમ કીધું. અરે કીધું, કેવા વાળાએ કહી દીધું, કરવા વાળાએ કરી દીધું, હવે વાતને મૂકી દે ને પડતી. પણ ના. અને એમાં ને એમાં વિજ્ઞાન એવું કહે છે કે તમે ક્રોધ કરો ને તો તમારા શરીરની અંદર એક કેમિકલ ઉત્પન્ન થાય, અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. અને ક્રોધ કરતા તમારા શરીરની અંદર રહેલા જે કોમળ સ્નાયુઓ છે, કોષ છે, એ કોશિકાઓ સિકુડાવા લાગે, સંકોચાવા લાગે છે. અને એ સંકોચાતા તમારા રક્ત પરિભ્રમણ પર અસર થાય છે. અને રક્ત પરિભ્રમણ સંકોચાતા, નાડીઓ સંકોચાતા તમને બીપી એટલે બ્લડ પ્રેશર, ઉચ્ચ રક્તચાપની ફરિયાદ થાય છે. તો મારો મહાદેવ કહે છે કે સદૈવ મન મસ્ત મગનમાં રહેવું, ખુશીમાં રહેવું, આનંદમાં રહેવું, નડિયાદ જવું નહીં, કોઈને નડવું નહીં, આનંદમાં રહેવું. અને આ સમુદ્ર મંથન કર્યું. સૌથી પહેલા સમુદ્રમાંથી કૌસ્તુભ મણિ નીકળ્યો, ત્યારબાદ ઐરાવત હાથી નીકળ્યો. ધન્વંતરી તરીકે પ્રભુ અમૃતનો કળશ લઈને પ્રગટ થયા છે. મહાલક્ષ્મીજી પ્રગટ થયા. કામધેનુ ગાય નીકળી છે, કલ્પ વૃક્ષ નીકળ્યું છે. આમ વિવિધ પ્રકારે 14 પ્રકારના રત્નો નીકળ્યા. તમે કોઈ પણ વાતને બહુ વલોવો ને, ગમે બહુ વલો કરો તો આખર એમાંથી છેલ્લા શું નીકળે? ઝેર નીકળે. શું નીકળે? ઝેર નીકળે છે, વિષ નીકળે છે. કોઈ પણ વાતની પાછળ પડી જાઓ તો આખરે એ ઝેર જેવું થઈ જાય. અતિ સર્વત્ર વર્જ્ય તે. અને આ બધું બધાએ લઈ લીધું. અને ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપ ધારણ કરી ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપ ધારણ કરી દેવતાઓને અમૃતનું પાન કરાવે અને દાનવોને મદિરાનું પાન કરાવતા. એમાં રાહુ કેતુ દેવતાઓની પંગતમાં બેસી ગયા. અને જ્યાં ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપ ધારણ કરી અમૃત પાન કરાવતા, ત્યાં ચંદ્રએ ઈશારો કર્યો કે હે વિષ્ણુ, આ તો અસુર છે. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે રાહુનું શિરચ્છેદ કર્યો, પરંતુ ત્યાં સુધી તો અમૃત ગળાની નીચે ઉતરી ગયું.
જેથી કરીને રાહુનું જે શીશ છે તે રાહુ કહેવાય અને ધડ છે તેને કેતુ કહેવામાં આવે છે. જે સર્પ સ્વરૂપી છે. સિંહિકા ગર્ભ સંભૂત રાહુ તે પ્રણમામ્યહમ. સિંહિકા એની માતા છે અને સિંહ જેવું મોડું છે. ગર્ભ સંભૂતે રાહુ તે પ્રણમામ્યહમ. અર્ધકાય મહાવેજમ ચંદ્ર આદિત્ય વિવર્ધિનમ. ત્યારબાદ જેવી દાનવોને ખબર પડી કે અમારી સાથે છલ કરવામાં આવ્યું છે અને ત્યાં તો કાલકૂટ નામનું હલાહલ વિષ ઉત્પન્ન થયું. શિવ મહાપુરાણ ગ્રંથમાં એનું વર્ણન કરતા કહ્યું છે કે આ વિષ કેવું હતું કે આ વિષની ઉપરથી પવન વાય અને પવનની જ્યાં જ્યાં અસર થાય ત્યાં સુધી તરુ ઘાસ છોડ એના પવનથી સુકાઈ જતા એવું મહાકાલકૂટ નામનું વિષ ઉત્પન્ન થયું. એટલે કોઈ આગળ આવ્યું નહીં. ધ્યાન રાખજો. ત્યારે મારો મહાદેવ આગળ આવ્યો છે. મારા મહાદેવે કહ્યું કે જો આ વિષ સૃષ્ટિમાં ફેલાઈ જશે તો સર્વનાશ થશે. માટે મહાદેવ વિષ પાન કરવા માટે આગળ આવ્યા છે. ત્યાં માતાએ એમને રોક્યા અને કહ્યું કે હે સ્વામી, ભલે જગતનું કલ્યાણ કરો, પરંતુ ધ્યાન રાખજો કે વિષને યોગ્ય જગ્યાએ રાખજો, વિષને યોગ્ય જગ્યાએ સ્થાન આપજો. આ બહુ સૂચક છે. મારા મહાદેવના એક એક પ્રતીકને તમે સમજો તો તમારું જીવન ધન્ય થઈ જાય છે. હવે ઝેર, વિષ એટલે ઝેર. કાલે આપણે કહ્યું કે ચાહો જો અગર બોલના બુદ્ધિ સે પહેલે તોલના. ઘણાની જીભમાં ઝેર હોય. જીભમાં ઝેર હોય ને એ શું બોલે છે ને ભાન ના હોય, પછી પસ્તાવો થાય. મનના સાફ હોય પરંતુ બોલવા બેસે ને તો આગમ પાછળનું બધું બોલી કાઢે. તો કદી એ વિષને જીભ ઉપર ના રખાય. અને બીજા એવા હોય કે વિષને પેટમાં રાખે. આપણે ગુજરાતી શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો મેઢા, મીંઢા. પેટનું પાણી હોય ના હાલે. ઘણાને પાપ હોય, તમારી સામે મીઠું મીઠું બોલતા હોય પરંતુ તમારા વિશે એને મનમાં તો એટલું બધું પાપ હોય. તો વિષને ઝેરને પેટમાં પણ રખાય નહીં, ઉદરમાં ન રખાય. જો ઉદરમાં રાખો તો એ વિષ મહાપ્રલયંકારી સ્વરૂપ ધારણ કરે છે અને સૌથી મોટામાં મોટું પાપ માનસિક પાપ કહેવામાં આવે. બોલો એ તો છતું પડી જાય પરંતુ જે મનમાં હોય તે આજો ફુગ્ગા ફૂટવા લાગ્યા. મારા મહાદેવને લગ્નની બહુ ઉતાવળ, વહેલી ઉતાવળ, એટલે ફુગ્ગા ફોડવા માંડ્યા. આ બધા કોઈક શિવગણો કંઈક અદ્રશ્ય સ્વરૂપે આયા લાગે છે અને એક એક કરીને ફુગ્ગો ફોડે છે. આપણને એમ છે કે આ કથા મંડપમાં આપણે જ છે. ના, અદ્રશ્ય સ્વરૂપે, સૂક્ષ્મ સ્વરૂપે તમારા પિતૃ, જ્યારે તમે ઘરેથી નીકળો ને ત્યારે તમારા પિતૃઓ પણ તમારા દેહમાં વ્યાપ્ત થઈ અને આ કથા મંડપ સુધી આવતા હોય છે. એ પણ કથાનું શ્રવણ કરતા હોય છે. દેવતાઓ આવતા હોય છે. જ્યાં જ્યાં શિવ કથા થાય ને ત્યાં શિવ પરિવાર અવશ્ય ઉપસ્થિત રહેતો હોય છે. માટે એ સભા મંડપને કૈલાસ લોક ગણવામાં આવે છે. માટે જ્યાં પણ મારી કથા નહીં, આ મારી ભવાની ભારતીની કથા છે. મારા વિશે તમે કઈ જાણો છો? નથી જાણતા. તો શિવજીની કથા છે. હું તો ખાલી માત્ર એક વક્તા છું અને વ્યાસપીઠ ઉપરથી જે ઈશ્વર સંકેત આપે છે, જે એ બોલાવે છે એ હું બોલું છું. બાકી મારી કોઈ તાકાત નથી કે એમના હું ગુણગાન ગાઈ શકું. જો એની કૃપા હોય તો જ તમારા મુખથી એના ગુણગાન નીકળી શકે છે. તો વિષને કંઠમાં ધારણ કરવું, મુખમાં ધારણ નહીં કરવું, ઉદરમાં ધારણ નહીં કરવું, કંઠમાં વિષને ધારણ કરવું. તો કંઠમાં ધારણ કરવાનો મતલબ છે કે જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે સમજી વિચારીને બોલવું જોઈએ. અને કંઠમાં કોનો વાસ છે? માતા સરસ્વતીનો વાસ. ક્યાં છે? તો કે કંઠમાં માતા સરસ્વતીનો વાસ રહેલો છે.
અને આ જે અમૃતનો કળશ હતો, ધન્વંતરી તરીકે અમૃત કળશ ઉત્પન્ન થયો. હવે રાક્ષસો ભગવાન વિષ્ણુની પાછળ પડ્યા અમૃતનો કળશ લેવા. એટલે જ્યાં સમુદ્ર મંથન થયું ત્યાંથી સૌથી પહેલા ભગવાન કળશ લઈને દેવો સાથે પલાયન થયા. અને સૌથી પહેલો કળશ ક્યાં મૂક્યો? તો કે હરિદ્વારમાં ગંગાજીમાં કળશ મૂક્યો, કે જ્યાં સૌથી પ્રથમ કુંભના મેળાનું. અને જે કળશ મૂક્યો ને એ વખતે થોડાક અમૃતના છાંટા એ સ્થળ પર પડ્યા છે, કુંભના છાંટા, એટલે અમૃત કલશ કહેવામાં આવે. પછી ત્યાંથી નીચે આવ્યા અને પ્રયાગરાજમાં બીજો પડાવ પ્રયાગરાજમાં મૂક્યો, ત્યાં અમૃતના છાંટા પડ્યા. એનાથી નીચે આવ્યા તો ઉજ્જૈન ક્ષિપ્રા નદીના કિનારે, ક્ષિપ્રા નદી જ્યાં ત્રિવેણી સંગમ થાય છે ત્યાં કળશ, અમૃત કળશ સ્થાપિત થયો છે. અને છેલ્લા નાસિકમાં ગોદાવરી નદીના કિનારે ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના સાનિધ્યમાં અમૃત કળશ મૂકવામાં આવ્યો છે. અને કહેવાય છે કે આ કુંભના મેળામાં દેવો મનુષ્યનું સ્વરૂપ ધારણ કરીને આવે છે, અદૃશ્ય સ્વરૂપે દેખતા આવે છે. જેટલા સાધુઓ સ્નાન કરે એટલા પાછા નીકળતા નથી. તો કુંભના મેળાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. મહાકુંભ દર 12 વર્ષે આવે, અર્ધકુંભી દર 4 વર્ષે આવતો હોય છે. આ વખતે સિંહસ્થ સિંહ રાશિનો ગુરુ થાય, દર 12 વર્ષે એક વખત સિંહ રાશિનો ગુરુ થાય. અને જ્યારે સિંહ રાશિનો ગુરુ થાય અને જે સ્થળ ક્રમથી આવતું હોય ત્યાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું 1 મહિના સુધી ચાલે. 14મી જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળો. એમાં પ્રથમ સ્થાયી સ્નાન સાધુ સંતો સંન્યાસીજી અખાડાનું હોય, મહાનિર્વાણી અખાડાનું પ્રથમ સ્નાન આ વખતે પ્રયાગરાજમાં છે. અને એના સચિવ રવિન્દ્રપુરીજી મહારાજ છે, કે જે દક્ષ પ્રજાપતિના મહામંડલેશ્વર શ્રી મહંત છે, એમની અધ્યક્ષતામાં કુંભના મેળાનું આયોજન થઈ રહ્યું છે. તો પ્રભુ શિવ તમને દરેક વસ્તુ શીખવાડે છે કે જીવનમાં જીવવું કેવી રીતના, તમારું જીવન સરળ કેવી રીતના થાય એ શિખામણ તમને આપે છે. જગત જનની માં જગદંબા હિમાલયને ત્યાં પુત્રી તરીકે અવતાર ધારણ કર્યો અને સહજ સ્વરૂપે રાણી મેનાને દિવ્ય રૂપે દર્શન આપી. ત્યારબાદ બાલિકા સ્વરૂપે સહજ મનુષ્ય ભાવ દર્શાવવા માંડ્યા છે. પુત્રીના જન્મના સમાચાર સાંભળી હિમાલય ખૂબ ખુશ થયા, ખૂબ ધન આપ્યા, બ્રાહ્મણોને દાન આપી તૃપ્ત કર્યા. બ્રાહ્મણોને તૃપ્ત કરવા એને બ્રહ્મ તૃપ્તિનું વિધાન કહેવામાં આવે છે. સાધુ સંતો યતિ બ્રાહ્મણને દક્ષિણા આપવામાં આવે અને સાધુ સંન્યાસી હોય એના ચરણે ભેટ ધરવામાં આવે છે. ખૂબ જ દાન આપ્યા છે. અને બ્રાહ્મણોએ આ પુત્રીનું નામ પાડ્યું છે કાલિકા. બોલો કાલિકા માત કી. માતાજી પ્રગટ થયા ત્યારે શ્યામ વર્ણના માતાજી ઉત્પન્ન થયા ત્યારે શ્યામ વર્ણના હતા. શ્યામ વર્ણના હોવાથી બ્રાહ્મણોએ નામ પાડ્યું દેવી કાલિકા. બધા મને એમ કે
કાલકા માતા બહુ ભયંકર છે. ના, ખોટી વાત છે. કાળિકા જેવું સૌમ્ય સ્વરૂપ કોઈ માતાનું નથી. કાળિકા જેવી દયાળુ પણ કોઈ નહીં. તમે કાળિકાની ઉપાસના કરો ને તો તમારે ઊની આંચ પણ માં આવવા ન દે. એ કાળિકા છે. કાલકાની તો શું વાત કરું તમને. શ્યામા કાલી બહુ દયાળુ છે અને તરત જ હાજરા હજુર. એને કઈ પણ પ્રાર્થના કરો ને માં તમારી પ્રાર્થના ના સાંભળે એવું બને જ નહીં. એ મારી કાલિકા, પાવાવાળી મહાકાળી માં ખૂબ જ સૌમ્ય સ્વરૂપ છે. બધા માની લાંબી જીભ અને માનું રુદ્ર સ્વરૂપ જોઈને ના, પણ માં બહુ પ્રેમાળ છે. કાલિકા જેવો પ્રેમ કોઈ ના કરે. મહાકાળી છે. મહાદેવમાં મહાકાલી પોતે છે. અને એના પુત્રોની તો એટલી બધી રક્ષા કરે કે ના પૂછો ને વાત. મહાકાલી નામ પાડ્યું છે. દેવોએ નામ પાડ્યું કાલિકા, મહાકાલી. એને કશું ના કરો, ભેગું કરીને નીચે બાંધી દો. હા, બસ એમ કરીને નીચે બાંધી દો. ચકલી બનાવી દો એને. આનો બહુ સરસ મોર બનાવે આ લોકો. અમારી દમણ બાજુ ને એ બાજુ કથા હોય ને ત્યારે આવા નાળિયેરના પાન લઈ આવે અને એ લોકો આવી રીતના મંડપ, એમાં અલગ અલગ પ્રકારની પક્ષીઓની ગૂંથણી કરીને બધું બનાવતા હોય છે. સરસ એમની હસ્તકલા હોય છે. મોર બનાવે, પછી અલગ અલગ જાતના ચિત્રો બનાવે. આમાંથી બહુ ખરેખર જોવા જેવી કળા હોય છે. માતાજીએ મહાકાલી માતા કે જેઓ પર્વતના પુત્રી હોવાથી નામ પડ્યું પાર્વતી. પર્વતના પુત્રી હોવાથી નામ પડ્યું છે પાર્વતી. પાર્વતીને માતા મેનાએ વનમાં તપ કરવા જતા રોક્યા. તે વખતે કહ્યું ઓ કહેતા પુત્રી અને માં કહેતા જયશ્રી, જેથી નામ પડ્યું ઉમા. અને કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા અન્નપૂર્ણા, ઊંઝામાં શક્તિપીઠ આવેલી છે ઉમિયા અન્નપૂર્ણા. શિવની પ્રેરણાથી એકવાર નારદ ઋષિ હિમાલયને ત્યાં ગયા. હિમાલયે તેમનું સ્વાગત કર્યું અને પોતાની પુત્રીનું ભવિષ્ય ભાખવા માટે કહ્યું છે. નારદજીએ વ્યંગમાં કહ્યું કે હે પર્વતરાજ, તમારી પુત્રી સર્વગુણ સંપન્ન થશે. ત્રણેય કુળમાં તમારું નામ કીર્તિને વધારનારી થશે. પરંતુ તેને જે પતિ મળશે તે અમંગળ વેશધારી હશે. નારદની વ્યંગવાણી હિમાલય ન સમજી શક્યા. તેથી દુઃખી થયેલા હિમાલયને સમજાવતા નારદ કહેવા લાગ્યા કે હે દેવ, મેં કહેલી વાત મિથ્યા ન થાય, પરંતુ તમે મારી વાતનો મર્મ સમજો. એ બીજું કોઈ નહીં પણ ત્રણેય લોકના નાથ, જગતના તાત, પિતા સ્વયં શંકર પોતે છે. ચિંતા કરો નહીં. તમારી પુત્રી ભગવાન શંકરને વરસે. હિમાલય ખૂબ ખુશ થઈ ગયા. નારદ આગળ વાત વધારતા કહે કે હે દેવ, તમારી પુત્રી ભગવાન શંકરને અતિ પ્રિય હશે. તમારી કન્યાના લીધે પ્રભુ શિવશંકર અર્ધનારેશ્વર કહેવાશે. તમારી પુત્રીનો વાન શ્યામ હોવા છતાં ભગવાન શંકરના પ્રભાવથી ગૌરવર્ણના થશે અને ગૌરીના નામથી જગવિખ્યાત થશે. હિમાલયે શંકા વ્યક્ત કરી કે હે બ્રહ્મર્ષિ નારદ,
તમે કહો છો બધું જ સાચું, પરંતુ મેં સાંભળ્યું છે કે ભગવાન શંકર એવી પ્રતિજ્ઞા લીધી છે કે સતી સિવાય બીજી કોઈ સ્ત્રીને વરસે નહીં. એટલે નારદજી કહેવા લાગ્યા કે તમારી વાત સાચી છે પર્વતરાજ, પરંતુ જે સતી માતા એ જ આ જન્મે તમારે ત્યાં પાર્વતી સ્વરૂપે પ્રકટ થયા છે, માટે તમે ખોટી ચિંતા કરશો નહીં. અને તમારી પુત્રીને સમજાવો કે તે તપ કરે, શિવજીનું તપ કરે. નારદજીના સમજાવવાથી હિમાલય તો માની ગયા, પરંતુ માતા મેનાનું મન માન્યું નહીં. એક દિવસ મેના પોતાના મનની વ્યથા હિમાલયજીને કહે છે કે હે દેવ, મને નારદની વાત ઉપર વિશ્વાસ નથી. તમે મારી વાલસોઈ પુત્રી માટે યોગ્ય વરની વરણી કરો. હિમાલયે આશ્વાસન આપતા કહ્યું કે હે દેવી, તમે ખોટી ચિંતા કરવાનું છોડી દો. નારદનું વચન ખોટું હોય નહીં, કારણ કે પુત્રી પરના અતિશય પ્રેમના કારણે તમને તર્ક વિતર્ક થાય છે, તે છોડી દો. પુત્રીને શિખામણ આપો કે તે તપ કરે, ભગવાન શંકરને પ્રસન્ન કરે. મેનાને પતિની વાસ્તુ પર વિશ્વાસ મૂક્યો છે, પણ પુત્રીના સુકોમળ અંગો જોઈ એને તપ કરવા મોકલવા માતા મેનાનું મન માનતું નથી. એટલે કાલિકા માતા મેના પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે માં, મને એક સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એક તપસ્વીએ મને આદેશ કર્યો કે તું શિવનું તપ કર. મેનાએ દીકરીના સ્વપ્નની વાત પોતાના પતિ હિમાલયને કરી. હિમાલયે કહ્યું કે દેવી, મને પણ આવું જ સ્વપ્ન આવ્યું. એક તપસ્વી આપણા નગરમાં તપ કરી રહ્યા છે. હું પુત્રીને લઈને એમની પાસે ગયો ત્યારે મને ખબર પડી કે એ તપસ્વી બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાન શંકર પોતે છે. કાળે કરીને વિરહથી વ્યાકુળ મહેશ્વર પોતાના ગણો સાથે ફરતા ફરતા હિમાલય નગરીમાં આવ્યા છે. હિમાલય પર આવ્યા અને એમને આ સ્થળ ગમી ગયું. ત્યાં તપશ્ચર્યા આદરી છે. પાર્વતી પણ ત્યાં આવ્યા અને એમની બે સખીઓ ને લઈને શંકરજીની સેવામાં રહેવા લાગ્યા. દેવોએ શિવજીને મોહ પમાડવા અથાગ પ્રયત્નો કર્યા. કામદેવને મોકલ્યા, પરંતુ પ્રભુને વિકાર ન થયો. એમણે પોતાના ત્રીજા નેત્રથી કામદેવને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યો. નારદને શિવકથામાં રસ પડવા માંડ્યો. એટલે બ્રહ્માજીને કહ્યું કે પ્રભુ, વિસ્તારથી અમને આ કથા કહેવાની કૃપા કરો. બ્રહ્માજી આદરપૂર્વક કથા કહેવા માંડ્યા. કહે છે કે વ્યાકુળ બનેલા દિગંબર બની વિચરતા કૈલાસ પર આવ્યા અને મનને એકાગ્ર કરી ત્યાં જ સમાધિ લગાવી. ભગવાનની સમાધિ માંથી જાગૃત થયા ત્યારે એમના લલાટ પરથી એક પરસેવાનું બિંદુ જમીન ઉપર પડ્યું અને આ બિંદુમાંથી એક ચતુર્ભુજ બાળકનો જન્મ થયો. અને આ બાળક જન્મતાની સાથે ઊંચા સ્વરે રુદન કરવા લાગ્યો, રડવા લાગ્યો, જેથી પૃથ્વી સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આવી પહોંચી અને આ બાળકને અંગીકાર કર્યો છે. સજ્જનો,
આ બાળક બીજું કોઈ નહીં પરંતુ ભૌમ એટલે કે મંગળ. મંગળ શિવજીનો પુત્ર છે, ધ્યાન રાખજો. મંગળ શિવનો પુત્ર છે, શિવપુત્ર કહેવામાં આવે. અને ધરતી એ ધારણ કર્યો એટલે ધરતીપુત્ર પણ કહેવામાં આવે. ધરણી ગર્ભ સંભૂત વિદ્યુત ક્રાંતિ કુમાર શક્તિ હસ્તમ તમ મંગલમ પ્રણમામ્યહમ. મંગળે કાશી નગરીમાં જઈ કાશી વિશ્વેશ્વર મહાદેવ પાસે તપ કર્યું છે અને ભગવાન શિવ પ્રસન્ન થયા. શુક્ર લોકથી પણ એને પોતાનો સ્વયં લોક આપ્યો કે જેને મંગળ લોક તરીકે ઓળખવામાં આવે છે. આખા લોકનો અધિપતિ બનાવ્યો, ગણનાયક બનાવી દીધો છે. જેમને પણ વિવાહ ન થતા હોય, ઉંમર મોટી થઈ ગઈ હોય, યોગ્ય પાત્ર ન મળતો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, તો એમને મંગળવારના દિવસે શિવજીના મંદિરે જવું અને મસૂરની દાળ આવે છે, મસૂરની દાળ, એના બે હાથમાં જે પોસ ભરે એટલી પોસ લઈને મસૂરની દાળ વડે શિવજીને મધ્યાહન સમયે, કેટલા વાગે? બપોરે 12 વાગ્યે, 12 થી 12:15 ની અંદર અભિજીત નક્ષત્ર હોય જેને વિજય મુહૂર્ત કહેવામાં આવે છે. આમ શિવજીનો વાર મંગળવાર કહેવામાં આવે. તો મંગળવારના દિવસે શિવજીના મંદિરે જઈ બપોરે 12 વાગ્યે મસૂરની દાળથી શિવજીને અભિષેક કરવો. ઓમ ભૌમાય નમઃ એ મંત્ર બોલવો. કયો મંત્ર બોલવો? ઓમ ભૌમાય નમઃ. અને 21 કરેણના ફૂલ શિવજીને અર્પણ કરવા. 21 મંગળવારનું આ વ્રત કરવામાં આવે. અને સાંજે જેમ તમે ગણેશ ચતુર્થી કરો છો એમાં લવણ વિનાનું ભોજન એટલે મીઠા વિનાનું ભોજન કરો. આખો દિવસ તમારે મીઠું ખાવું નહીં. મીઠું એટલે ખારી વસ્તુ નહીં ખાવી. અને સાંજે ભાખરી અને ગોળ ભગવાનને પ્રસાદમાં ધરાવો. 3 ભાગ, એના 4 ભાગ કરવા. 1 ભાગ જમીનમાં દાટી દેવો, 1 ભાગનો પ્રસાદ કરી દેવો, 1 ભાગ ગાયોને ખવડાવી દેવો અને 1 ભાગ પોતે ખાવો. આ રીતના 4 ભાગનો પ્રસાદ કરી અને 21 મંગળવાર જે કોઈ કરે એને મહાદેવની કૃપાથી યોગ્ય પાત્રની પ્રાપ્તિ થાય છે. હવે લગ્ન તો થઈ ગયા, પણ લગ્ન પછી જેના દાંપત્ય જીવનમાં 36 ના આંકડા જોવા મળતા હોય, કે લગ્ન તો થઈ ગયા, પરણી તો ગયા, પરંતુ મનમેળ નથી, તો એના પણ અધિપતિ મંગળ મહારાજ છે. તમારા દાંપત્ય જીવનના નવગ્રહોને, દરેક ગ્રહને ઈશ્વરે એક કાર્ય આપ્યું છે. તો મંગળનું કાર્ય શું છે? તો મંગળનું કાર્ય છે રક્ષા કરવાનું. સેનાપતિ છે મંગળ. મંગળ કોણ છે? સેનાપતિ છે. કુમાર કાર્તિક જેવું એનું સ્વરૂપ છે મંગળનું. મંગળ સેનાપતિ છે, રક્ષાનું કાર્ય છે. એટલે જેટલા પણ ડિફેન્સમાં હોય, પોલીસ ખાતામાં હોય, મિલિટરીમાં હોય, રક્ષણમાં હોય, એ બધાએ મંગળની પૂજા કરવી રહી. જેટલા એથ્લીટ્સ છે કે જેને સ્પોર્ટ્સમાં, રમત ગમત ક્ષેત્રમાં આગળ વધવું છે, એને પણ મંગળની પૂજા કરવાથી એને ફાયદો થાય છે. જેનો વ્યવસાય ભૂમિ સાથે છે, જે મકાન લે વેચ અથવા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે, એને પણ મંગળની પૂજા કરવાથી ફાયદો થાય. અને ખેડૂતોએ તો ખાસ મંગળની પૂજા કરવી, કારણ કે ધરતી પુત્ર છે, ધરતીનો પુત્ર છે. માટે દરેક જગ્યાએ નિયમ કે જ્યારે પણ ઉપજ થાય તો સૌથી પહેલો ભાગ મહાદેવનો કાઢવામાં આવે. મંગળ ની પૂજા કરવી. પહેલા લગ્ન થાય ને તો આખી રાત સુધી લગ્ન ચાલે અને સવારે ધ્રુવનો તારો દર્શન કરે અને પછી કન્યા વિદાય કરવામાં આવે. અત્યારે તો લગ્ન કાર્ય થાય એ ખબર પડે નહીં. ભર બપોરે ધ્રુવનો તારો બતાવે.
ભર બપોરે ધ્રુવનો તારો બતાવે. બતાવે ને, હવે તો દાડે તારા બતાવતા થઈ ગયા લોકો. દાડે તારા બતાવે ને હથેળીમાં ચાંદો બતાવે, એવી દુનિયા થઈ ગઈ. દિવસે તારા બતાવે અને હથેળીમાં ચાંદો બતાવે, એવી દુનિયા થઈ ગઈ. કારણ કે તમને એક માયા લાગી ગઈ છે. શું લાગી ગયું છે? માયા લાગી ગઈ છે. તમે પરબ્રહ્મના અંશ હોવા છતાં તમે મારું, દરેકને સત્ય ખબર છે, બધાને ખબર છે કે મારે એક દિવસ આ દુનિયા છોડીને જવાનું છે. બધા જાણે છે કે નથી જાણતા? હે, બધાને ખબર છે કે એનો બોલાવો આવશે એટલે આ બધું અહીં અહીં પડ્યું રહેશે. પરંતુ માયા કેવી? આપણે એમ કહીએ કે ચાલો ને મારી કથામાં, ચાલો ને યાત્રાએ તીર્થાટન કરવા. એટલે આપણે કોઈ કાર્યક્રમ મૂકીએ એટલે એમ કે હજુ તો મારા છોકરાઓ નાના છે, સ્કૂલમાં ભણે છે, પૈણાઈ દઈએ ને એટલે અમે ન પરવારી ગયા. એટલે અમને બહુ હસવું આવે કે આ બેન હવે વધારે માયામાં પડવાના, કે મારા લાલાને પૈણાઈ દઉં એટલે હું નવરી. મંજુલાબેન સાંભળજો, હવે લાલો પૈણે અને લાલીને લાવે, લાલાને તે લાલી આવી એટલે પાછા 2 ના 4 પગ થયા ને, 2 પગ હતા એના 4 પગ થયા. એટલે હવે એની પાછી ડોહીમાને માયા લાગી. હવે ડોહીમાં એમ કે લાલાને તે લાલો આવે એટલે હું નવરી. એમ કરતા કરતા એના ઘૂંટણિયા નવરા થઈ જાય, પણ એ ડોહીમાં નવરી થાય નહીં. અને પછી જયારે નવરી પડે અને બધા જેમ કે એની વહુ એને એમ કે હવે સાસુમાં તમે યાત્રા કરવા જાઓ. અમે કોઈ પણ કાર્યક્રમ મૂકીએ ને તો સૌથી પહેલા ફોન વહુનો આવે, બાપજી ક્યાંનો કાર્યક્રમ છે? એટલે હું પૂછું કે કેમ બેટા તારે આવવાનું છે? કે ના, કે મારથી તો ના આવાય ને, પણ અમારા મમ્મીને લઈ જાવ ને. એટલે 10-15 દાડા એટલે એટલી ડાહી ભૂવો હોય કે 15 દાડા સાસુને તીર્થાટને મોકલી દે. સૌથી પહેલા નામ લખાઈ દે કે બા ના પાડે ને તોય તમારે અમને લઈ જવાના, અમે રેલવે સ્ટેશને પહોંચી જઈશું પોટલા લઈને. એટલે અમે કહીએ કે કઈ વાંધો નહીં. 15 દાડા એટલા બધા માવતરનો સેવા કરવાનો અમને અવસર મળે, બહુ મોટી વાત છે. માતા પિતાની સેવા કરવાનો કોને અવસર મળતો હોય? અને જેના ઘરમાં વૃદ્ધ માતા પિતા હોય તો ઈશ્વરની પરમ કૃપા હોય તો એને વૃદ્ધ માતા પિતાની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય. સાચી વાત કહું કે માણસનો સ્વભાવ ઘરડો થાય ને, વૃદ્ધ થાય ને એટલે માણસનો સ્વભાવ બદલાઈ જાય. પેલી કહેવત છે ને કે સાઠે બુદ્ધિ નાઠી. હવે એનો સ્વભાવ કેવો થાય કે એને યાદ ના રહે. હમણાં કશું કીધું તો ભૂલી જાય, પછી પાછું આવીને તમને પૂછે. હવે એનો સ્વભાવ દિવસે દિવસે નાના બાળક જેવો થઈ જાય. કોના જેવો થઈ જાય? નાના બાળક જેવો થઈ જાય. ઘણી વખત તમને એવું લાગે કે જાણી જોઈને આવું કરતા હશે, આ મને હેરાન કરવા માટે કરતા હશે. ના, પરંતુ એનો સ્વભાવ એવો થઈ જાય. વાત વાતમાં ચીડાઈ જવું, વાત વાતમાં ગુસ્સે થઈ જવું, વાત વાતમાં રીસાઈ જવું, ખોટું લાગી જવું. કારણ કે એ વ્યક્તિએ શું નથી કર્યું તમારા માટે? તમારા માટે બધું જ આપી દીધું. પિતા હોય, એક પુરુષ હોય, એની વ્યથા કોણ સમજી શકે? ચાલો સ્ત્રી છે તો એક વખત 2 આંસુ પણ પાડી અને રડી લેશે, કે કોઈનો ખભો પકડીને પણ એ રડી લેશે. પણ પુરુષ ક્યાં જશે? તમે પુરુષની વેદના કદી સમજી છે? એ કોની પાસે રડવા જશે? એને વ્યથા નહીં થતી હોય, એને તકલીફ નહીં થતી હોય. એ બાપ કે જેને પેટે પાટા બાંધ્યા છે, ગામડેથી આવ્યો હશે, કેટલી નોકરી કરી હશે, એક નોકરીથી નહીં પૂરું થતું હોય તો 2 નોકરીઓ કરી હશે, ઓવર ટાઈમ કર્યો હશે, એને પાર્લેજીનું પેકેટ ખાઈને પણ આખો દિવસ કાઢ્યો હશે. એ પેટે પાટા બાંધી અને પાય ભેગી કરી અને એના દીકરાઓ માટે એને એક સરસ, આખે માણસ રિટાયર થાય ને ત્યારે એક નાનું અમતું ઘર વસાઈ શકે. આ કળિયુગમાં અત્યારની મોંઘવારીમાં માણસ રિટાયર થવા આવે ને
ત્યારે એક નાનું અમતું 2 રૂમ રસોડાનું ફ્લેટ કે 2 રૂમ રસોડાનું ઘર વસાઈ શકે છે. એને તો આખી જિંદગી મહેનત જ કરી છે, શ્રમ જ કર્યો છે, વૈતરો જ કર્યા છે, અને એને એક આશા હોય કે હું નિવૃત્ત થઉં પછી મારા બાળકોની સાથે હું શાંતિથી રહીશ. પરંતુ આ કળિયુગનો વાયરો કંઈક એવો વાય છે, અને અત્યારે એવી પ્રથા થઈ ગઈ કે ઘર ખોલવા પડે. વૃદ્ધાશ્રમ, તમે તમારા સમયમાં વૃદ્ધાશ્રમ જોયા હતા? તમે નાના હતા ત્યારે ક્યાંય વૃદ્ધાશ્રમ એવું પાટિયું વાંચ્યું હતું? અત્યારે જાઓ, ઠેક ઠેકાણે વૃદ્ધાશ્રમ ખોલવા પડે છે. હું વૃદ્ધોની સેવા કરવામાં માનું છું, પરંતુ વૃદ્ધાશ્રમ ખુલે એવું કદી એ માનતો નથી. વૃદ્ધાશ્રમ ન ખુલવો જોઈએ, એની જગ્યાએ ગુરુકુલ ખુલવા જોઈએ. આપણા સનાતન ધર્મની સભ્યતા છે કે ગુરુકુલની સભ્યતા, કે ગુરુકુલમાંથી ભગવાન શ્રી કૃષ્ણ સાંદપેની ઋષિને ત્યાં ભણે અને શ્રી કૃષ્ણ જેવો એક યુગ પુરુષ ઉત્પન્ન થાય. આપણે ત્યાં ગુરુકુળની પ્રથા નષ્ટ થઈ, અને એ પ્રથા નષ્ટ થતા તમારા ધર્મનું જ્ઞાન તમારી પાસેથી લુપ્ત થતું ગયું, તમારા સંસ્કાર તમારી પાસેથી લુપ્ત થતા ગયા, પાશ્ચાત્ય સંસ્કૃતિએ તમે રંગાતા ગયા. અરે શું વાત કરું સાહેબ તમને. અમારા આશ્રમે નામ નથી કહેતો, પરંતુ ચરોતરના એક પટેલ આયા, પૈસાદાર પાત્ર, જમીનદાર કહેવાય કે ખાસી લાંબી ચોડી જમીન, એમની પોતાની ખરીઓ. અહીંયા આગળ ઉઠીને કોઈ દિવસ એટલા નોકર ચાકર હારી બધું ઉઠીને પાણીનો ગ્લાસ ન લે, એ શેઠની એટલી શાખ. અને દીકરાને એમ કે પરદેશ મોકલું. ક્યાં મોકલું? પરદેશ. અત્યારે બધાને મોહ છે ને, NRI. મારો છોકરો તો કે કેનેડા, મારો છોકરો ઓસ્ટ્રેલિયા, મારો છોકરો ન્યુઝીલેન્ડ. તમે તમારા છોકરાને ત્યાં મોકલો અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો એને રંગ લાગે છે, અને પછી એ પાછો આવે ને તો અહીંયા એડજસ્ટ થતો નથી. અહીંયા આગળ સેવ ઉસળની લારીએ કેટલાય પેલા સ્ટીલના નળામાંથી ઊભા જગ પાણીના પી ગયો હોય, હે, અને તઈથી આવે એટલે બિસ્લરી હોતે. મને ન ફાવે કે લા તું અહીંયા તો એ જ ને ભૂરો, એ ભૂરો તઈ જાય અને ભૂરો એમ કે બાપજી મને ન ફાવે. તઈ તો હોટલોમાં ચાદરો બદલતો હોય, તઈ હોટલોમાં ને મોટલોમાં ચાદરો પાથરતો હોય, અને અહીંથી વ્હાઈટ કપડા પહેરીને આવે અને ઠાઠ બાટમાં આવે ને ભૂરાની ભૂરી હોય, ટક 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 કરતી ઊંચા એડીના સેન્ડલ પહેરીને આવે, ઊંચા ખભા કરતી ને યા કરતા થાકતી ના હોય. તઈ તો તું હું વૈતરો કરે છે તે મને ખબર છે, એ રેવા દે ને ખોટી ડંફાસો મારવાનું. પણ પરદેશનો મોહ છે. હું એમ પૂછું છું કે ભારતની ભૂમિમાં એવું શું નથી કે જે પરદેશની ભૂમિમાં છે? મારા એક મિત્ર આખો વિશ્વ ભ્રમણ કરેલું અને મારી કથામાં આવ્યો અને મને કે બાપજી એક વાત કહું. કીધું કેને ભાઈ, શું છે? કે બાપજી હું આટલી બધી દેશોમાં ફર્યો છું, 100 ઉપર કન્ટ્રી ફર્યો છું, પરંતુ ભારતની ભૂમિની જે તાસીર છે ને, એ તાસીર બીજે ક્યાંય જોવા નથી મળતી. અને પહેલો વરસાદ પડે ને અને માટીની જે મહેક આવે ને, ભીની સુગંધ આવે ને, એવી કોઈ જગ્યાએ સુગંધ આવતી નથી. એ મારા ભારતની ભૂમિની તાકાત છે. આખા વિશ્વમાંથી એલાન કરવામાં આવે ને કે ઇન્ડિયન બ્રેન્ડને પાછું બોલાવી લો, બધા ઇન્ડિયનોને બધા તગેડી મૂકે ને તો આખું વિશ્વ શૂન્ય થઈ જાય. એ ભારતની તાકાત છે. પહેલાના સમયમાં નાલંદા જેવી વિશ્વવિદ્યાલય, એવી 5200 વિશ્વવિદ્યાલય આપણા ભારતની ભૂમિ પર હતી. આપણે એમ કરીએ છીએ કે આપણે પ્રગતિ કરી. શું પ્રગતિ કરી? કે પહેલા લોકો વિશ્વમાંથી ભારતમાં ભણવા આવતા, અને અત્યારે તમારે તમારા બાળકોને વિદેશ ભણવા મોકલવા પડે. પ્રગતિ કરી કે અધોગતિ કરી? તમને તમારા શાસ્ત્રોનું અભિમાન નથી, જ્ઞાન નથી. આ યોગને આખા વિશ્વએ અપનાવી લીધો. પરદેશના લોકો, આ કાળિયાઓ, આફ્રિકન લોકો,
ગણપતિની સ્તુતિ, મહાલક્ષ્મીની સ્તુતિ, શિવજીની સ્તુતિ, અષ્ટાધ્યાયી રુદ્રની સ્તુતિ શુદ્ધ સંસ્કૃતમાં કડકડાટ બોલે છે. અને તમારા અહીંના બાળકને ઓમ નમઃ શિવાય પણ બોલતા નથી આવડતું. શું બોલે? ઓમ નમો શિવાય. અલા ઓમ નમો શિવાય નહીં, ઓમ નમઃ શિવાય. ઓમ નમો શિવાય નો મતલબ કે શંકર તું મને નમ. બોલો હવે પછી મહાદેવય હસે. ત્યારે મહાદેવય હસતા હોય કે આ અમુક લોકો એવા હોય કે ભગવાનના પગે પડવાનું હોય ને, પણ અમુક લોકો તો સીધા ભગવાનના ગળે જઈને જ પડે, ટીંગાઈ જ જાય કે જેવો છું તેવો તારો છું, તારે મને સ્વીકારી લેવાનો છે. તો માતા પિતા વૃદ્ધ થાય ને તો ઈશ્વરનો બહુ મોટો આભાર હોય. તેના ઘરમાં વૃદ્ધ માતા પિતા રૂપી ધન તમને જોવા મળે. માં પોતાના દેહમાંથી બીજો દેહ ઉત્પન્ન કરે, 9 મહિના સુધી એને ગર્ભમાં રાખે. માના રક્તથી તમારા રક્તનું સિંચન થાય, માના માંસથી તમારું માંસનું સિંચન થાય છે. અને માં ભીને સૂઈ અને સૂકે તમને સુવાડે છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વાત કદીએ વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. લાખો કમાતા હો ભલે, તમે મોટા સાહેબ થઈ ગયા, તમારી માએ તમારા બાપે તમારું લાલન પાલન પોષણ કર્યું, તમને સમાજમાં બેસવા લાયક બનાવ્યા, અને પછી એ દીકરો તમને એમ કહે કે તમને ખબર ના પડે. શું કે તમને ખબર ના પડે. હવે એ સમયે એ માતા પિતાને એમ થાય કે આ જમીન જો મને જગ્યા કરી આપે ને તેમાં સમય જાઉં, મને ના ખબર પડે. અરે જો તારા માતા પિતાને ખબર ના પડી હોત ને, અને એને ખબર ના રાખી હોત તો તને ક્યારની ખબર પડી ગઈ હોત, કેટલાય વાયરા વહી ચૂક્યા હોત. ગમે એટલું થાય, પરંતુ તમારા માટે શુભચિંતક બધા જ સ્વાર્થના સગા છે. ધ્યાન રાખજો, આ દુનિયામાં બધા જ સ્વાર્થના સગા છે. સમય સમય આવે દરેક વ્યક્તિ એમનો સ્વાર્થ સાધી લેતા હોય છે, પરંતુ દુનિયાનો એક જ સંબંધ એવો છે, માતા પિતા, કે નિસ્વાર્થ છે. એ બધું તમને આપી જાણે છે. અરે તમે તમારા ચામડામાંથી જૂતા બનાવીને તમારા માતા પિતાને પહેરાવો ને તોય એનું ઋણ તમે ઉતારી શકો નહીં. કારણ કે આ શરીર જે તમે ભોગવો છો ને, એ તમારા માતા પિતાના દેહમાંથી ઉત્પન્ન થયેલું છે. માટે પિતૃઓનું તમારી પર સૌથી મોટું ઋણ છે. અને જેને તમને બધું આપ્યું, નામ આપ્યું, દામ આપ્યું, ધન આપ્યું, યશ આપ્યો, કીર્તિ આપી, લક્ષ્મી આપી, સમજ આપી, ભણતર આપ્યું, સારું નરસું શીખ્યું, આંગળી પકડીને તમને ચાલતા શીખવ્યું. એક જરીક બીમાર હોય તો આખી રાતના ઉજાગરા કરે, અને એને કંઈક થાય, એને કંઈક તકલીફ પડે તો તમારી પાસે સમય નથી. તો મારો મહાદેવ એવું કહે છે, શિવ મહાપુરાણ એવું કહે છે કે જેની પાસે માતા પિતા માટે સમય નથી ને, એના માટે અમારી પાસે પણ સમય નથી. જેને માતા પિતાની સેવા નથી કરીને, માતા પિતાની સેવા છોડીને તમે ગમે એટલા તીર્થો કરો ને, 68 તીર્થ ફિરાઈ તુમડિયા, 68 તીર્થ ફિરાઈ તુમડિયા, फिर भी न गई कड़वाई रे भैया, फिर भी न गई कड़वाई. આ તુમડા જેવો તું
આ 68 તીર્થમાં ફરી આવ્યો તુમડા જેવું તારું મોઢું લઈને, અને પણ તારી અંદર રહેલી કડવાશ તો જતી નથી. આ તીર્થને શું કરવાનું? આ મોટા મોટા ચાંદલા કરીને લાલ પીળા સાડી અને કબજા પહેરીને તે કેટલાય ગરબા કર્યા, કેટલી ધૂનો કરી, કેટલાય ભજનો કર્યા અને કેટલું રાસ કર્યું ને કેટલાય કુદાકડા માર્યા, પરંતુ તારા ઘરમાં તારા માતા પિતા તારા સાસુ સસરાની સેવા તો તે કરી નથી. એ જીવતો જાગતો દેવ છે, એ જીવતા જાગતા દેવને કદીએ તે પૂજ્યો નથી. અને પછી જે મૂર્ત છે કે આ ઈશ્વરે, તમે કોણ છો? તો કે એ મૂર્ત ઈશ્વરને બનાવી है. આપણને કોને બનાયા? ઈશ્વરે આપણું સર્જન કર્યું ને, તો આ મૂર્ત ઈશ્વરે બનાવેલી. અને આ મૂર્ત જેને બનાવે, એક કારીગર પથ્થરની મૂર્તિને કંડારે છે. તો મૂર્ખ મનુષ્ય કેવો છે કે ઈશ્વરની બનાવેલી મૂર્તને છોડીને મનુષ્યએ બનાવેલી મૂર્તની પાછળ લાંબો થાય છે. તો જીવતા જાગતા માતા પિતા સ્વરૂપે ઈશ્વર, હું દરેક કથામાં વારે ઘડીએ કહું છું કે ઈશ્વર દર્શનનો વિષય નથી, ઈશ્વર અનુભૂતિનો વિષય છે. ઈશ્વર તમને આવી અને અહેસાસ કરાવે. ઈશ્વરને જ્યારે પ્રગટ થવું હોય ને, એને એક માધ્યમ જોઈએ, અને એ મા સ્વરૂપે પ્રગટ થાય, એ પિતા સ્વરૂપે પ્રગટ થાય, એ પુત્રી સ્વરૂપે પ્રગટ થાય, એ બહેનના સ્વરૂપે પ્રગટ થાય, એ ગુરુના સ્વરૂપે પ્રગટ થાય છે ઈશ્વર. ઈશ્વરને ક્યાં શોધશો તમે? ઈશ્વરને ક્યાં શોધવો તમારે? ઈશ્વરને કોઈએ જોયો છે? નથી જોયો. પરંતુ હું કહું છું કે મેં ઈશ્વરને જોયા છે. મેં મારા માતા પિતામાં ઈશ્વરના દર્શન કર્યા છે. મેં મારા ગુરુ મહારાજના ચરણોમાં ઈશ્વરના દર્શન કર્યા છે. અને જો તમારા માતા પિતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ ગયા, તો પછી તમારે કઈ કરવાની જરૂર નથી રહેતી. રોજ સવારે પડે પ્રભાતે આપણો વૈદિક ધર્મ એવું કહે છે કે સવારે ઉઠી અને બાળકોએ માતા પિતાના ચરણ સ્પર્શ કરવા. તમે ખાલી આટલો નિયમ લો, બીજું કઈ ના કરશો, તમને નવગ્રહ નહીં નડે અને કશું તમારું કોઈ કઈ બગાડી શકે નહીં. વ્યાસપીઠ ઉપરથી તમને કહું છું કે તમે સવારે ઉઠીને સાચા મનથી તમારા માતા પિતાને ખાલી પગે લાગો, અને 24 કલાકમાં ગમે એટલા થાકેલા હોય, પરંતુ તમારા વૃદ્ધ માતા પિતાને પાસે જઈને એમ કહો, 5 મિનિટનો સમય આપો, એની પાસે બેસો અને એને પૂછો કે બા તે ખાધું? બા તે દવા લીધી? આજે તને કઈ તકલીફ પડી? આજે તારે શું થયું? 5 મિનિટનો સમય આપો ને, એ ઘરડા માતા પિતા ખૂબ ખુશ થઈ જશે. તો આ મોલ આટલા મોટા બંધ્યા, હું તમને એમ કહું છું કે જાઓ, જેટલી પણ કિંમત થતી હોય આખા વિશ્વની હું આપવા તૈયાર છું, પરંતુ જે માની કુખે તમે જન્મ લીધો એ માં તમને પાછી મળવાની છે. ગમે એટલું વિશ્વનું ધન ખર્ચશો, એ માતા પિતા તમને પાછા મળવાના નથી. તો તમે નસીબદાર છો કે ઈશ્વર રૂપે માતા પિતા તમારી સાથે છે. તો જીવતા જીવ સેવા કરી લેજો.